નમસ્કાર મિત્રો, જો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજમાં સ્વાધ્યાય 3.4 પહોંચ્યા છીએ. આગલા જે સ્વાધ્યાય છે 1 થી 3 સ્વાધ્યાય એ મુકાઈ ગયા છે આપણી ચેનલમાં, પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો. ચાલો હવે આજે આપણે સ્વાધ્યાય 3.4 જોવાના છીએ. એમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના કીધા છે. તો અહીંયાથી 8 પ્રશ્ન આપેલા છે, એ આપણે સાચા છે કે ખોટા છે એ આપણે જણાવવાના છે. એમાં પહેલો પ્રશ્ન જો કે દરેક લંબચોરસ, શું કીધું છે? આ દરેક લંબચોરસ છે એ ચોરસ છે એવું પૂછ્યું છે. તો સૌપ્રથમ જો અહીંયા દરેક લંબચોરસ, તો સૌપ્રથમ અહીં બાજુમાં આપણે લંબચોરસ દોરી નાખશું. ચાલો, તો સૌપ્રથમ લંબચોરસ, આ લંબચોરસ દોરાઈ ગયું. હવે જો ચોરસ, ચોરસ છે એમ કીધું છે તો ખાસ યાદ રાખો, ચોરસ હોય એમાં ચારેય બાજુ કેવી હોય? સમાન હોય. પણ લંબચોરસ હોય એમાં ચારેય બાજુ સમાન હોય નહીં, સામ સામેની બાજુઓ સમાન હોય. એટલે કે આ બાજુ સમાન હોય તો આ બાજુ સમાન હોય, એટલે આ બંને બાજુ સમાન હોય. એ જ રીતના આ બંને બાજુ સમાન હોય, ચારેય બાજુ સમાન હોય નહીં. જો આનાથી ઉલટું તમને પૂછવું હોય કે દરેક ચોરસ એ લંબચોરસ કહેવાય, તો હું એમ કહું છું, જો આ રીતના પેલા સૌપ્રથમ શું કરવાનું, જે પેલા આકૃતિ આપેલી હોય એ દોરી નાખવાની. તો દરેક ચોરસ, ચોરસની ચારે બાજુઓ સમાન હોય, તો હવે એમ કીધું દરેક ચોરસ એ લંબચોરસ છે, તો લંબચોરસ કહેવાય. કેમ? કારણ કે અહીંયા જો સામસામેની બાજુઓની જોડ કેવી હોય? સમાન. એટલે એક જે આપેલું હોય એક નિયમનું પાલન થવું પડે, એટલે અહીંયા જો એ કહેવાય, એટલે દરેક ચોરસ એ લંબચોરસ કહેવાય. પરંતુ જો દરેક લંબચોરસ છે એ ચોરસ કહેવાય નહીં. એટલે આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે. શું લખવાનું? આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ, બી, કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સૌપ્રથમ શું કરી નાખવાનું? આપણે સમબાજુ ચતુષ્કોણની આકૃતિ દોરી નાખવાની. ચાલો, એટલે કે ચાલો આ સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામ સામેની બાજુઓ સમાન અને સમાંતર હોય. તો અહીંયા છે જુઓ સમલંબ ચતુષ્કોણમાં, હા, સામ સામેની બાજુઓ સમાન હોય. સમબાજુ ચતુષ્કોણ એમાં બધી બાજુ સરખી હોય, એટલે એક નિયમનું પાલન થતું હોય તો આપણે કહી શકીએ કે હા, જો સામ સામેની જે જોડું છે એ સમાન અને સમાંતર છે. કેવી છે? સમાન અને સમાંતર છે. આ જોડ તમારે લેવી હોય તો પણ આ પણ સમાન અને સમાંતર કહેવાય. એટલે આ બંને જોડ નિયમોનું પાલન થાય છે. એટલે આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે? સાચું છે. અને લખવાનું, આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન સાચું છે. ચાલો હવે સી જોઈએ, કે દરેક ચોરસ, દરેક ચોરસ એટલે સૌપ્રથમ શું કરવાનું? અહીંયા જે આપેલું છે એની આકૃતિ દોરી નાખવાની. દરેક ચોરસ એટલે શું થશે? એની બધી બાજુઓ કેવી થાય? સમાન થાય. ચાલો હવે એમાં કીધું છે કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે એમ કીધું છે. તો સૌપ્રથમ સમબાજુ ચતુષ્કોણ હોય એમાં શું હોય? બધી બાજુઓ કેવી હોય? સમાન. એટલે કે હા, દરેક ચોરસ છે, સમબાજુ ચતુષ્કોણ તો છે જ, એટલે સમબાજુ ચતુષ્કોણ હોય એમાં બધી બાજુ કેવી હોય? સમાન. તેમજ લંબચોરસ પણ છે. તો લંબચોરસમાં શું જોવું? શું હોવું જોઈએ? દરેક ખૂણો કેવો હોવો જોઈએ? કાટખૂણો. એટલે કે અહીંયા દરેક ખૂણો છે એ કેવો હોવો જોઈએ? કાટખૂણો હોવો જોઈએ. તો ચોરસમાં પણ એવું થશે, એટલે કે ચોરસમાં દરેક ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. એટલે કે અહીંયા પણ નિયમનું પાલન થાય છે. તો આપણે કહી શકીએ કે આ વિધાન પણ કેવું કહેવાય? સાચું કહેવાય. કેવું કહેવાય? આ વિધાન પણ સાચું કહેવાય. તો અહીંયા લખી નાખવાનું કે આ વિધાન સાચું છે. ચાલો હવે ડી જોઈએ,
કે દરેક ચોરસ એટલે કે દરેક ચોરસ, જો પેલા સૌપ્રથમ શું કરવાનું, ચોરસની આકૃતિ દોરી નાખવાની. સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એવું કીધું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એટલે કે અહીંયા ચોરસ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે સામસામેની જે જોડ હોય એ સમાન અને સમાંતર હોય. તો ચોરસમાં તો આવું થાય છે, હા સર આવું થાય છે. એટલે અહીંયા જો છે એવું કીધું હોત તો આ વિધાન કેવું થાત આપણું, સાચું. કારણ કે એ આ જે સામસામેની જોડ છે એ સમાન અને સમાંતર થશે. જો આ જોડ બંને સમાન અને સમાંતર થશે એ જ રીતના આ બંને જોડ પણ કેવી થાય, સમાન અને સમાંતર. એવું જરૂરી નથી કે બંને નિયમોનું પાલન થતું હોય, એક નિયમોનું પાલન થતું હોય તો આપણે કહી શકીએ કે આ વિધાન સાચું છે. એટલે એક શરતનું પાલન થતું હોવું જોઈએ. તો અહીંયા જો આ વિધાન કેવું થશે, ખોટું થશે. કારણ કે નથી એવું કીધું છે. શું કીધું છે કે દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો એ તો ખોટું વિધાન કહેવાય ને. કારણ કે શું થાય, અહીંયા છે, કારણ કે દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, નથી નહીં. તો નથી છે એટલે વિધાન ખોટું. જો તમને પરીક્ષામાં છે એવું પૂછે તો આ વિધાન કેવું લખવાનું, સાચું. એટલે આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે, ખોટું છે. આ વિધાન ખોટું છે. ચાલો, પરીક્ષામાં તમને આ પ્રશ્ન ફેરવીને પણ પૂછી શકે. અહીંયા નથી ની જગ્યાએ શું આપી દે, છે આપી દે તો આ વિધાન કેવું થઈ જાય, ખરું થઈ જાય, એટલે કે સાચું થઈ જાય. ચાલો, આ પેલા એક સ્ક્રીનશોટ પાડી લ્યો, પાડવો હોય તો, અને લખી નાખો. પછી આપણે ઈ જોઈએ. ચાલો, ઈ કે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. દરેક પતંગાકાર એટલે પતંગાકાર પેલા જોઈ નાખીએ. તો ચલો, અહીંયા પતંગાકાર હોય એમાં પાસની બાજુઓ હોય એની એક જોડ કેવી હોય, સમાન હોય. ચાલો, એટલે કે આ જે પાસની બાજુઓ છે એ બંને કેવી હોય, સમાન હોય. આ બંને પણ સમાન હોય પાસની, અને આ ખૂણો અને આ ખૂણો કેવો હોય, સમાન હોય. ચાલો, તો સૌપ્રથમ શું કીધું છે કે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો સમબાજુ ચતુષ્કોણ હોવા માટે શું હોવું જોઈએ, બધી જ બાજુઓ સમાન હોવી જોઈએ. તો તમે એમ કહેશો સાહેબ એક જો આ એક બાજુ સમાન છે, ના ન ચાલે. અહીં એની જગ્યાએ જો એમ પૂછવું હોય કે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર છે તો એ વિધાન સાચું કહેવાય. નહીતર આ વિધાન કેવું કહેવાય, ખોટું. કારણ કે દરેક પતંગાકાર એટલે કે બધા જ પતંગાકાર ચતુષ્કોણ હોય એ સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં. કારણ કે એની સમબાજુ ચતુષ્કોણમાં શું હોવું જોઈએ, બધી બાજુ સમાન હોવી જોઈએ. એટલે કે આ વિધાન આપણું ખોટું કહેવાય. આ વિધાન કેવું થશે, ખોટું. એટલે લખી નાખવાનું આ વિધાન ખોટું છે. ચાલો, હવે દરેક સમબાજુ ચતુષ્કોણ, દરેક સમબાજુ એટલે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. ચાલો જો શું કીધું, દરેક સમબાજુ એટલે સમબાજુની પેલા આકૃતિ દોરી નાખશું. તમારે પેન્સિલની માપપટ્ટીની મદદથી વ્યવસ્થિત દોરવાની છે. ચાલો, દરેક સમબાજુ એટલે એની બધી બાજુ કેવી હોય, સમાન હોય. હવે કીધું છે દરેક સમબાજુ ચતુષ્કોણ છે એ પતંગાકાર ચતુષ્કોણ છે. પતંગાકાર હોવા માટે શું હોવું જોઈએ કે પાસની બે બાજુ સમાન હોવી જોઈએ. તો હું આ સમબાજુ ચતુષ્કોણમાં આ બે પાસની લઉં તો સમાન થવાની છે, આ બંને પાસની લઉં તો સમાન થશે. એટલે અહીંયા નિયમોનું પાલન થાય છે. શું થાય છે, નિયમોનું પાલન થાય છે. જો ખાસ યાદ રાખવાનું, આ બંનેમાં તમારે ભૂલ પડવાની શક્યતા છે. એમ કીધું હોય કે દરેક પતંગાકાર ચતુષ્કોણ છે એ સમબાજુ છે તો કે નથી, પણ દરેક સમબાજુ ચતુષ્કોણ છે એ પતંગાકાર ચતુષ્કોણ હોઈ શકે. એટલે આપણે આ વિધાન કેવું થશે, સાચું થશે. આ વિધાન કેવું થશે, સાચું થશે. એટલે તમારે અહીંયા લખવું હોય તો F માં તમે લખી શકો કે આ વિધાન કેવું છે, સાચું છે. સાચું છે, ખરું છે એવું પણ લખી શકો. કારણ કે સાચું અને ખરું એ બે સમાનાર્થી શબ્દો છે. એટલે તમે સાચું પણ લખી શકો. અને અહીંયા ખરું લખવા કરતા સાચું લખવું વધારે યોગ્ય રહેશે. કારણ કે પ્રશ્ન શું કીધો છે કે આ જે ચતુષ્કોણો છે, જો અહીંયા આપેલો છે પ્રશ્ન, શું આપેલો છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા છે તે જણાવવાના કીધા છે. એટલે સાચું અથવા ખોટું લખશો તો વધારે યોગ્ય રહેશે. ચાલો, એટલે હવે જી જોઈએ કે દરેક સમબાજુ ચતુષ્કોણ એટલે કે દરેક સમબાજુ સમબાજુ ની સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે.
ચાલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. તો સમલંબ ચતુષ્કોણ હોવા માટે શું હોવું જોઈએ? સામસામેની જોડ સમાંતર હોવી જોઈએ. તો આમાં છે સામસામેની એક જોડ સમાંતર છે. હા, આ એક જોડ કેવી છે? સમાંતર છે. એટલે એક જોડ સમાંતર હોય તો આપણે કહી શકીએ સમલંબ ચતુષ્કોણ છે. એટલે આ વિધાન કેવું થશે? આપણું સાચું થશે. કારણ કે એક જોડ છે એ સમાંતર છે આની સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે આ વિધાન પણ સાચું થશે. તો અહીંયા લખી નાખવાનું આ વિધાન સાચું છે. ચાલો હવે x જોઈએ કે દરેક ચોરસ એટલે કે દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો પેલા સૌપ્રથમ શું કરી નાખવાનું? આ દરેક ચોરસ છે પેલા સૌપ્રથમ ચોરસ દોરી નાખવાનો. ચોરસમાં ચારે બાજુ કેવી હોય? સમાન હોય. એટલે ખાસ યાદ રાખવાનું છે તમારે માપપટ્ટીની મદદથી વ્યવસ્થિત આકારો દોરીને બાજુમાં દોરવાના છે, જેથી કરી તમારા શિક્ષકોને મજા આવે કે આ વિદ્યાર્થી કેવો છે? હોશિયાર છે. એટલે હોશિયાર હોય એ બાજુમાં આ રીતના આકૃતિ દોરશે તો એને મજા આવશે. ચાલો એટલે કે દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો સૌપ્રથમ સમલંબ ચતુષ્કોણમાં શું હોવું જોઈએ? કે સામસામેની એક જોડ સમાંતર હોવી જોઈએ. તો આ જોડ કેવી છે? સમાંતર છે. હા સાહેબ, આ જોડ કેવી છે? સમાંતર છે. અહીંયા આપણે સમાન અને સમાંતર નથી જોડવાની. શું કીધું છે? સમલંબ ચતુષ્કોણમાં શું હોવું જોઈએ? એક જોડ સમાંતર હોવી જોઈએ. તો આ એક જોડ સમાંતર છે. હા સાહેબ, એક શરતનું પાલન થાય છે. તો આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે? ખરું, એટલે કે સાચું વિધાન છે. તો અહીંયા લખી નાખવાનું આ વિધાન કેવું છે? સાચું. આ વિધાન સાચું છે. ચાલો લખી નાખો. પછી પ્રશ્ન બીજો જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે એવા ચતુષ્કોણના નામ આપો. પ્રશ્ન 2 માં શું કીધું છે? કે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં શું કીધું છે? 2 પ્રશ્ન પૂછ્યા છે કે ચારે બાજુની લંબાઈ સમાન હોય અને બીજો કે 4 કાટખૂણા હોય. કેવા? 4 કાટખૂણા હોય. તો આપણને યાદ હોવું જોઈએ કે ચારે બાજુની લંબાઈ સમાન કયા ચતુષ્કોણમાં હોય? તો પહેલું તો તમને ફટ દઈને યાદ આવી જશે ચોરસ. કે ચોરસ હોય એમાં 4 બાજુની લંબાઈ કેવી હોય? સમાન હોય. એટલે કે આ રીતના ચોરસ હોય એની 4 બાજુની લંબાઈ કેવી હોય? સમાન હોય. ચાલો એને એ રીતના બીજો કયો હશે? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ હશે એમાં પણ કેવી છે? 4 બાજુની લંબાઈ કેવી છે? સમાન હશે. આ રીતના તમારે માપપટ્ટીની મદદથી વ્યવસ્થિત આકાર દોરવાના છે. ચાલો એટલે બાજુમાં દોરજો, જેથી કરી તમારા શિક્ષકને મજા આવશે, સારું લાગશે થોડું. ચાલો હવે 4 બાજુની લંબાઈ સમાન હોય તો આપણે લખવાનું કે શેમાં 4 બાજુની લંબાઈ સમાન છે? તો લખવાનું ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુની લંબાઈ કેવી હોય? સમાન હોય. તો અહીંયા લખી નાખવાનું કે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુની લંબાઈ કેવી હોય? લંબાઈ સમાન હોય છે. કેવી હોય? સમાન હોય છે. ચાલો એટલે કે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ છે એની ચારે બાજુની લંબાઈ કેવી હોય? સરખી હોય. ચાલો હવે બી જોઈએ કે 4 કાટખૂણા હોય. એવા કયા ચતુષ્કોણ છે જેમાં 4 કાટખૂણા હોય? તો ફટ દઈને યાદ આવવું જોઈએ ચોરસ. તો ચોરસ તો બધી આવશે જ. એટલે ચોરસ અને બીજું કયું હશે? આગલા દાખલામાં આપણે જોઈ ગયા, આગલા સ્વાધ્યાયમાં કયું હશે? લંબચોરસ હશે. અને કે ચોરસ હશે આ લંબચોરસ અને ચોરસ. ચોરસમાં શું હશે? ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. એટલે ને વંશના અહીંયા પણ લંબચોરસમાં પણ શું થશે? કેવા હશે? કાટખૂણા જ હશે. એટલે આપણે કહી શકીએ કે ચોરસ અને લંબચોરસમાં ચારે ખૂણા કાટખૂણા હોય. ચાલો તો અહીંયા લખી નાખવાનું ચોરસ અને લંબચોરસ. ચોરસ અને લંબચોરસના
ચારેય ખૂણા કાટખૂણા કેવા હોય? કાટખૂણા હોય. ચાલો, એટલે ચોરસ અને લંબચોરસના ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. ચાલો લખી નાખો. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ. શું કીધું છે પ્રશ્ન નંબર 3 માં? કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ છે? તો સૌપ્રથમ શું કીધું છે? આ ચોરસ વિશે આપણે બધું લખવાનું છે કે આ ચોરસ જો એ કઈ રીતના આપણે ચતુષ્કોણ કહી શકીએ. તો ચતુષ્કોણમાં શું હોવું જોઈએ? 4 બાજુ હોવી જોઈએ. તો ચોરસને 4 બાજુ છે, તેથી તે ચતુષ્કોણ કહી શકાય. ચાલો, અને બીજું કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોવું જોઈએ? કે સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય. સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય, તેથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસને કહી શકાય. ચાલો, સમબાજુ ચતુષ્કોણ કઈ રીતના કહી શકાય ચોરસને? કારણ કે ચોરસ હોય એની ચારેય બાજુની લંબાઈ સમાન હોય, તેથી આપણે સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ. ચાલો, હવે લંબચોરસ છે તે આપણે કઈ રીતના કહી શકીએ? કે ચોરસને 4 કાટખૂણા હોય, તેથી આપણે તેને લંબચોરસ કહી શકાય. આ આપણે ચારેય શરતો આમાં લખવાની છે. ચાલો, સૌપ્રથમ તો ચતુષ્કોણ લખશું. તો શું લખશું? ચતુષ્કોણ કઈ રીતના ચોરસને કહેવાય? તો આપણે લખશું કે ચોરસને 4 બાજુઓ છે. ચોરસને 4 બાજુ છે, તેથી તે ચતુષ્કોણ કહેવાય. ચાલો, ચોરસની 4 બાજુઓ છે, તેથી તે ચતુષ્કોણ કહેવાય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કઈ રીતના કહી શકાય? તો મેં હમણાં જ કીધું, એ આપણે અહીંયા લખી નાખીએ. શું કીધું? કે ચોરસની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર છે. શું? ચોરસ હોય, ચોરસને સામસામેની બાજુઓ સમાન અને સમાંતર છે. તેથી તેને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ચતુષ્કોણ કહેવાય. ચાલો, આ તમારે એક જ લાઈનમાં લખવાનું છે. ચોરસને સામસામેની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય, અથવા સામસામેની બાજુઓ સમાન અને સમાંતર છે, તેથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે કહી શકીએ. ચાલો, ત્રીજો પ્રશ્ન શું કીધો છે? સમબાજુ ચતુષ્કોણ. તો ચોરસ હોય એને સમબાજુ ચતુષ્કોણ કઈ રીતના કહી શકાય? કે ચોરસમાં પણ બધી બાજુઓ સમાન અને સમબાજુ ચતુષ્કોણમાં પણ બધી બાજુ સમાન. તો આપણે લખી શકાય કે ચોરસની ચારેય બાજુઓ કેવી છે? સમાન છે. તેથી તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ચારે બાજુઓ સમાન છે, તેથી આપણે શું કહી શકાય? એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ચાલો, અથવા કહે છે એવું લખો તો પણ ચાલે. ચાલો, લંબચોરસ છે તે વિગતે સમજાવો એમ કીધું. તો ચોરસ છે, ચોરસના ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તો લંબચોરસમાં પણ શું હોય? કાટખૂણા જ હોય. તો અહીંયા લખવાનું કે ચોરસના ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા. ચોરસના ચારેય ખૂણા કાટખૂણા છે, તેથી તેને લંબચોરસ કહે છે અથવા કહેવાય.
4. ચાલો દાખલા નંબર 4 જોઈએ કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. ચાલો 3 પ્રશ્ન આપ્યા છે. શું કીધું છે? આ મુજબ જે વિકર્ણ ધરાવતા હોય એ ચતુષ્કોણના નામ આપવાના છે. તો પરસ્પર દુભાગી, તો પરસ્પર દુભાગ એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરતા હોય એવા કયા ચતુષ્કોણ છે? તો સૌપ્રથમ જો આ રીતના ચોરસ થશે. આ પરસ્પર દુભાગ એટલે આ બંને ભાગ કેવા થાય? સમાન થશે. ચાલો એ જ રીતના બીજો, આને આ રીતના લંબચોરસ પણ આ જ રીતના થશે. ચાલો થશે. પછી એક સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચાલો થશે. હા, બંને સમાન ભાગમાં વિભાજિત કરશે આ પરસ્પર દુભાગી એટલે. ચાલો બીજું હજુ કઈ થશે? એક સમબાજુ ચતુષ્કોણ, કારણ કે બધી બાજુ સમાન હોય. ચાલો આ રીતના, એટલે આ પણ પરસ્પર દુભાગી એટલે સમાન ભાગમાં વિભાજિત કરે છે. ચાલો સૌપ્રથમ લખી નાખીએ કયા કયા આવશે? ચોરસ. પછી બીજો કયો આવશે? લંબચોરસ. લંબચોરસ. અને ત્રીજો સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીંયા લખું છું ત્રીજો સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો હવે ચોથો કયો થશે? છેલ્લો આ કયો થશે? સમબાજુ ચતુષ્કોણ. હવે લખી નાખવાનું સમબાજુ ચતુષ્કોણ. ચાલો એટલે કે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો પરસ્પર કેવા થાય? દુભાગે છે. તો અહીંયા તમારે ઉપર લાઈન લખ્યું હોય તો પણ લખી શકો કે જેના વિકર્ણો પરસ્પર દુભાગે છે તેવા ચતુષ્કોણના નામ. ચાલો એ જ રીતના હવે પરસ્પર લંબ દ્વિભાજક હોય. પરસ્પર લંબ દ્વિભાજક હોય એટલે કેવા? તો એની બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. જો આ રીતના અહીંયા લખું. ચાલો એક આ થશે અને બીજો એક કયો થશે? જો અહીંયા દોરેલો છે, અહીંયા સમબાજુ એટલે અહીંયા કેવો બને? કાટખૂણો બને. કેવા બને? કાટખૂણા. ચાલો એટલે લંબ દ્વિભાજક છે એટલે શું બનાવે? કાટખૂણા બનાવે છે. ચાલો અને બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. કેવી હોય? સમાન હોય. એટલે એની બધી બાજુઓ સમાન હોય એ લંબ દ્વિભાજક હોય. તો બધી બાજુ સમાન હોય એવા કયા કયા છે? તો એક તો ચોરસ, ચોરસ અને બીજો કયો થશે? બીજો કયો થશે? આ સમબાજુ ચતુષ્કોણ. કયો? સમબાજુ ચતુષ્કોણ. એટલે કે સમબાજુ ચતુષ્કોણ. ચાલો હવે સમાન હોય એટલે કે વિકર્ણો કેવા હોવા જોઈએ? સમાન. તો વિકર્ણ કોના કોના સમાન હોય? તો કે ચોરસ. ચોરસ હોય એના બધા વિકર્ણ સમાન હોય. બીજો કયો હોય? લંબચોરસ. આ લંબચોરસ છે એના પણ વિકર્ણ કેવા હોય? સમાન. આ બંનેના વિકર્ણો સમાન હોય. શું હોય? વિકર્ણો સમાન હોય. એટલે આપણે લખી શકીએ અહીંયા એક તો ચોરસ આવશે અને પછી બીજો કયો આવશે? લંબચોરસ આવશે. લંબચોરસ આ બંને હશે એના વિકર્ણ કેવા હશે? બંનેના સમાન હશે. ચાલો દાખલા નંબર 5 જોઈએ કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે એવું આપણે કહેવાનું છે. તો ચાલો સૌપ્રથમ બહિર્મુખ ચતુષ્કોણ હોય એનો દરેક ખૂણો 180 અંશ કરતા ઓછો હોવો જોઈએ અથવા નાનો હોય. ચાલો અને બીજું શું હોય? બહિર્મુખ ચતુષ્કોણ હોય એના જે વિકર્ણો છે વિકર્ણો ક્યાં હોય? અંદરની તરફ. તો આવું આપણે લંબચોરસમાં સાબિત કરી દઈએ એટલે એની શરતો છે એ આપણે લખી નાખીએ. તો સૌપ્રથમ જુઓ કે લંબચોરસ હોય, લંબચોરસમાં દરેક ખૂણાનું માપ કેટલું હોય? 180 અંશ કરતા ઓછું હોય. તો અહીંયા લખી નાખવાનું કે લંબચોરસમાં દરેક ખૂણાનું માપ
180 અંશ કરતા ઓછું હોય, અથવા એમ પણ લખો તો પણ ચાલે કે લંબચોરસમાં દરેક ખૂણાનું માપ 180 અંશ કરતા નાનું હોય એમ લખીએ, ચાલો એમ લખો તો પણ ચાલે, કરતા નાનું હોય એટલે એનું માપ કેવું હોય, 180 અંશ કરતા નાનું હોય. અને બીજું, બંને વિકર્ણ ક્યાં હોય લંબચોરસમાં? જો આ રીતના અહીંયા લંબચોરસ હું દોરું અને બંને વિકર્ણો ક્યાં હોય? અંદરની તરફ હોવા જોઈએ. હા, તો બંને વિકર્ણો કેવા છે? અંદરની તરફ. તો અહીંયા લખશું બીજી શરત કે બંને વિકર્ણો લંબચોરસની લંબચોરસની અંદરની બાજુ એ આવેલા હોય છે. તેથી લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. ચાલો આ રીતે આપણે સાબિત કરી શકીએ કે આની બે શરતો થશે. તો સૌપ્રથમ બહિર્મુખ ચતુષ્કોણ હોય તો શું હોવું જોઈએ? દરેક ખૂણાનું માપ 180 અંશ કરતા ઓછું હોવું જોઈએ અથવા નાનું હોવું જોઈએ. તો લંબચોરસમાં પણ છે 180 અંશ કરતા નાનું દરેક ખૂણાનું. ચાલો પછી બંને વિકર્ણો છે એ જે આપેલ બહુકોણ હોય એની અંદરની બાજુએ આવેલા હોય. તો આમાં લંબચોરસમાં પણ શું થશે? એના બંને વિકર્ણો છે એ ક્યાં આવેલા છે? અંદરની બાજુએ. તો આપણે કહી શકીએ કે બંને વિકર્ણો લંબચોરસની અંદરની બાજુએ આવેલા હોય છે, તેથી લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. ચાલો લખી નાખો. પછી દાખલા નંબર 6 જોઈએ. ચાલો દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 શું કીધું છે કે કાટકોણ ત્રિકોણમાં, એટલે કે આ કાટકોણ ત્રિકોણ આ ABC માં કાટખૂણાની સામેની, એટલે કાટખૂણો કયો છે? આ B. આ B ની સામેની બાજુ મધ્ય બિંદુઓ આપેલું છે. અહીં શું આપેલું? મધ્ય બિંદુ O. મધ્ય બિંદુ O એટલે મધ્ય બિંદુ O એટલે બે સમાન ભાગ થાય એમ. મધ્ય હોય કોઈ બે વચ્ચે, એટલે આ રીતના હોય તો આ બંને ભાગ, આ મધ્ય બિંદુ હોય તો આ ભાગ અને આ ભાગ કેવા થાય? સમાન થાય. ચાલો શિરોબિંદુઓ A, B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતર હશે? એટલે કે આ બિંદુ A, B અને C થી આ જે મધ્ય બિંદુ O છે, આ મધ્ય બિંદુ O કઈ રીતના સમાન અંતરે છે તે સમજાવો. અને અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે છે. એટલે આ તૂટક રેખાઓ છે એ તમારી સહાયતા માટે છે. તો સૌપ્રથમ જો અહીં શું કરશું આપણે? સૌપ્રથમ કંઈક રચના કરવી પડે. શું કરવું પડે? કંઈક રચવું પડે. આ તો શું એને સહાયતા માટે. તો જે આ BO કિરણ છે ને એને શું કરવાનું? લંબાવવાનું. ક્યાં સુધી? B સુધી. B સુધી તમે જ્યારે લંબાવશો તો આ જે મધ્ય બિંદુ છે એટલે આ બંને ભાગ કેવા થઈ જશે? સમાન થઈ જશે. ચાલો આ બંને ભાગ સમાન થઈ જશે. પછી આ AD અને CD ને જોડી દઈશું. આપણે શું કરી દઈશું? જોડી દઈશું. પછી આ ચતુષ્કોણ છે એ કેવો થઈ જાય? તૈયાર થઈ જાય. એટલે આ ચતુષ્કોણ ABCD તૈયાર થઈ જશે. ચાલો હવે ચતુષ્કોણ ABCD તૈયાર થઈ જશે. ચાલો પછી શું કરશું? ચાલો પેલા લખતા જઈએ, જેમ જેમ કરતા કરીએ એમ. ચાલો સૌપ્રથમ શું કરશું? આકૃતિમાં શું કરશું? આ BO કિરણ છે એને D સુધી લંબાવશું. આ BO કિરણને D સુધી લંબાવો કે જેથી લંબાવશું તો શું થશે? આ BO બરાબર OD થશે. ચાલો આ BO અથવા OB બરાબર OD થશે, થઈ જશે. ચાલો હવે આ AD રેખાખંડ અને CD રેખાખંડ દોરો. ચાલો લખીએ આપણે. હવે AD રેખાખંડ અને CD રેખાખંડ દોરો. ચાલો હવે દોરાઈ ગયું. તો હવે શું થઈ જાય? આ ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. ચાલો તો લખીએ. તેથી ચતુષ્કોણ ABCD તૈયાર થયો અથવા તૈયાર છે. ચાલો હવે આ જે ચતુષ્કોણ ABCD છે એ તૈયાર થઈ ગયો.
ચાલો હવે શું કરશો આમાં? અહીંયા જો, હવે અહીંયા આ જે ચતુષ્કોણ છે એમાં જો આ OB બરાબર OD છે એ આપણે રચના કરી. હવે આ OA અને OC એ તો આપેલું છે. જો હાલો આ આપેલું છે ને, શું કીધું છે? મધ્ય બિંદુ છે આ ત્રણેય શિરોબિંદુ. એટલે આ ત્રણેય શિરોબિંદુનું મધ્ય બિંદુ છે એટલે આ બંને ભાગ કેવા થશે? એ પણ સમાન થશે. ચાલો, એટલે આ ત્રણેય ભાગ સમાન થાય તો આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD માં શું કરશું કે OB અથવા આ OB જે અહીંયા લખી આ રચના પરથી OB બરાબર OD, આ શું? આ રચના પરથી આપણે રચના કરી ને એટલે કંઈક તૈયાર કર્યું ને એ. ચાલો હવે આપેલું છે એ લખી નાખીએ. આપેલું છે શું? OA બરાબર OC આપેલું છે તો એ લખી નાખીએ કે OA બરાબર OC. અહીંયા શું કરેલું છે? આ આપેલું છે, આપેલ છે. ચાલો આના પરથી ચાલો આ વિકર્ણો કેવા છે? આના પરસ્પર દુભાગ્યા. તો આવો વિકર્ણ પરસ્પર દુભાગતા હોય એ ચતુષ્કોણીય હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો અહીંયા લખવાનું. તેથી ચતુષ્કોણ ABCD એ અહીંયા લખીએ પેલા વિકર્ણો પરસ્પર દુભાગે છે. અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ ચતુષ્કોણ ABCD માં વિકર્ણો પરસ્પર દુભાગે છે. ચાલો દુભાગે, વિકર્ણો પરસ્પર દુભાગે છે તો અહીંયા લખશું. હવે શું લખશું? તેથી ચતુષ્કોણ ABCD માં ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ખૂણો B કાટખૂણો છે. કેવું કીધું? ખૂણો B આ કેવો છે? કાટખૂણો છે. ચાલો, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં ખૂણો B કાટખૂણો હોય, કોઈ ખૂણો કાટખૂણો હોય ન હોય તો શેમાં હોય? લંબચોરસમાં. તો અહીંયા લખવાનું તેથી ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. લંબચોરસ છે, તમારે આ સીધું લાઈનમાં લખવાનું છે. ચાલો, તો લંબચોરસ હોય તો શું હોય કે લંબચોરસ હોય એના વિકર્ણો સમાન હોય અને પરસ્પર દુભાગતા હોય તો લખવાનું કે લંબચોરસમાં વિકર્ણોના માપ સમાન અને પરસ્પર દુભાગે. છે. ચાલો, દુભાગતા હોય એટલે વિકર્ણ સમાન, એટલે વિકર્ણ કયા? આ AC અને BD લખવાનું. આ AC બરાબર BD તથા દુભાગે છે એટલે એનો મતલબ શું થાય? આ OB બરાબર OD, આ OB બરાબર OD એના બરાબર આ બધા સમાન જ થવાના છે એટલે આ બંને સમાન થશે, આ પણ બંને સમાન થશે એટલે OA બરાબર OC. ચાલો, એટલે બધા સમાન થયા તો આપણે કહી શકીએ અહીંયા જે મધ્ય બિંદુ છે અહીંયાથી આ બધાના અંતર કેવા છે? સમાન છે. આ બધાના અંતર કેવા છે? સમાન છે. તેથી આપણે કહી શકીએ કે બિંદુ OA A B અને C બિંદુથી સમાન અંતરે
આવેલા છે. ચાલો થઈ ગયું સાબિત. આપણે સમાંતરે આવેલા છે. કઈ રીતના આવ્યા છે? કારણ કે આ બંને બધા માપ છે એ કેવા છે? સમાન છે. એટલે અહીંયાથી આ મધ્ય બિંદુથી આ બધાના અંતર કેવા હશે? સરખા હોય. આ બધા અંતર સરખા હોય તો આપણે કહી શકીએ કે બિંદુ આ શિરોબિંદુ, બી શિરોબિંદુ અને સી શિરોબિંદુથી સમાન અંતરે આવેલું હોય, તેથી આ બધાના માપ કેવા થાય? સમાન થાય. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય 3.4 પૂરું થાય છે અને તેની સાથે સાથે જ આપણું આ પ્રકરણ પણ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને જે ધોરણ 6 થી 8 ના ગણિત વિષયના તમને મળતા રહે. અને હા, જો તમારા કોઈ સાથી મિત્ર 3 થી 5 ધોરણમાં ભણતા હોય તો તે પાઠ્યપુસ્તકનું સોલ્યુશન પણ આપણે મૂકીએ છીએ, જે તમારા મિત્રોને શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.